નમસ્કાર. તો ચાલો આજે આપણે ઊંડાણથી સમજીએ કેન્દ્રીય બજેટ 2026-27ને. આ બજેટમાં એવી તો કઈ જાહેરાતો થઈ છે જે આપણા દેશના ભવિષ્યને એક નવી દિશા આપશે. ચાલો એની જ વિગતે વાત કરીએ. જુઓ, જ્યારે પણ બજેટ આવે ને ત્યારે આપણા બધાના મનમાં પહેલો સવાલ શું આવે? એ જ કે ભાઈ આ બધામાં સામાન્ય માણસ માટે શું છે? તો બસ આ જ સવાલને કેન્દ્રમાં રાખીને આપણે બજેટની દરેક જાહેરાતને સમજવાની કોશિશ કરીશું. તો શરૂઆત કરીએ દેશની લાઇફલાઇન એટલે કે રેલવેથી. આ બજેટમાં રેલવે પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. એવું લાગે છે કે જાણે રેલવે માટે એક નવા સુપરફાસ્ટ યુગની શરૂઆત થવા જઈ રહી છે. જરા આ આંકડા પર ધ્યાન આપો. 300. જી હા, સરકારે 300 નવી વંદે ભારત અને અમૃત ભારત ટ્રેનો શરૂ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. આનો સીધો મતલબ એ છે કે આવનારા સમયમાં આપણી ટ્રેનની મુસાફરી એ ઘણી વધુ ઝડપી અને આરામદાયક બનવાની છે. અને વાત ખાલી પેસેન્જર ટ્રેનોની નથી. સરકારે ઔદ્યોગિક પરિવહન પર પણ એટલું જ ધ્યાન આપ્યું છે. પશ્ચિમ બંગાળના ડાંકુનીથી સીધા ગુજરાતના સુરત સુધીનો જે આ નવો ફ્રેટ કોરિડોર છે એનાથી વેપાર ઉદ્યોગને જબરદસ્ત વેગ મળશે. અને એની સાથે જ 7 નવા હાઈ સ્પીડ રેલ કોરિડોર તો મુસાફરીનો આખો નકશો જ બદલી નાખશે. ઓકે, તો રેલવે પછી હવે વાત કરીએ બજેટના બીજા મોટા પિલરની એટલે કે શિક્ષણ અને રોજગાર. સરકારે આ વખતે એકદમ સ્પષ્ટ કર્યું છે કે શિક્ષણ એવું હોવું જોઈએ જે સીધું રોજગાર સાથે જોડાય, જેથી આપણા યુવાનો ભવિષ્ય માટે તૈયાર થાય. તો આ છે સરકારનો 3 સ્ટેપ પ્લાન એમ કહી શકાય. એક તરફ 5 નવી યુનિવર્સિટી ટાઉનશીપ બનશે જે એક કમ્પ્લીટ એજ્યુકેશનલ માહોલ બનાવશે. બીજી તરફ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ખાસ હબ અને ટ્રેનિંગ સેન્ટર બનશે. અને આ બધું બરાબર ચાલે એ જોવા માટે એક હાઈ પાવર કમિટી પણ બનશે. આટલું જ નહીં, નારી સશક્તિકરણ માટે પણ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. દેશના દરેક જિલ્લામાં કન્યાઓ માટે ખાસ હોસ્ટેલ બનાવવાનો પ્રસ્તાવ છે, જે ખરેખર બહુ જ સારી વાત છે. અને હા, AI પર એટલો બધો ફોકસ છે કે ભારતને આ ફિલ્ડમાં ગ્લોબલ લીડર બનાવવાનું વિઝન રાખવામાં આવ્યું છે. આવી જ રસપ્રદ અને ઊંડાણપૂર્વકની માહિતી માટે આપણી માશા એજ્યુ વર્લ્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સારું, આ તો થઈ દેશની વાત. પણ આપણા ગુજરાત માટે શું ખાસ છે આ બજેટમાં? ચાલો હવે એના પર એક નજર કરીએ. કારણ કે કેન્દ્રીય બજેટમાં ગુજરાત માટે પણ કેટલીક મહત્વની જાહેરાતો થઈ છે. જો અહીં બધું સ્પષ્ટ છે. ગિફ્ટ સિટીને જે ટેક્સમાં રાહત મળી છે એનાથી દુનિયાભરની મોટી ફાઇનાન્શિયલ કંપનીઓ અહીં આવવા માટે વધુ આકર્ષાશે. બીજું, આપણા ગૌરવ સમાન લોથલ અને ધોળાવીરાને હવે મોટા ટુરિસ્ટ હેરિટેજ સાઇટ તરીકે ડેવલપ કરાશે. અને હા, જામનગરમાં એક નવું આયુર્વેદિક મેડિકલ સેન્ટર બનશે, જે હેલ્થ સેક્ટરમાં ગુજરાત માટે એક મોટું પગલું સાબિત થશે. ઓકે, રેલવે અને શિક્ષણ પછી હવે આવીએ આપણા બધા માટે સૌથી અગત્યના મુદ્દા પર, આરોગ્ય અને મોંઘવારી. સરકારે આ બજેટમાં દવાઓ સસ્તી કરવા અને હેલ્થકેરને વધુ લોકો સુધી પહોંચાડવા પર ખાસ ધ્યાન આપ્યું છે. આ એવી જાહેરાતો છે જેની સીધી અસર આપણા ઘરના બજેટ પર પડશે. કેન્સર અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓની દવાઓ સસ્તી થવાથી લાખો પરિવારોને મોટી રાહત મળશે. એની સાથે મોબાઈલની બેટરી અને પ્લેનનું ફ્યુએલ સસ્તું થવાથી પણ મોંઘવારી ઘટાડવામાં થોડી મદદ મળી શકે છે. હા, અને એક વાત જેની બધા રાહ જોઈ રહ્યા હતા, ઇન્કમ ટેક્સ. તો આ બજેટમાં ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ મોટા ફેરફારની જાહેરાત કરવામાં આવી નથી. એટલે કે જે જૂનું માળખું હતું એ મોટા ભાગે યથાવત રહ્યું છે. અને હા, આ વાત ખાસ યાદ રાખજો. આ કેન્દ્ર સરકારનું બજેટ છે, યુનિયન બજેટ. ગુજરાત રાજ્ય સરકારનું પોતાનું અલગ બજેટ ફેબ્રુઆરીના અંતમાં આવશે, જેમાં આપણી સ્થાનિક યોજનાઓ અને જાહેરાતો હશે. એટલે બંનેને અલગ અલગ સમજવા જરૂરી છે. તો આ હતી બજેટની મોટી મોટી વાતો. રેલવે હોય, શિક્ષણ હોય કે પછી આરોગ્ય. સરકારે ઘણા ક્ષેત્રો પર ધ્યાન આપ્યું છે. પણ અસલી સવાલ એ છે કે કાગળ પરની આ મોટી મોટી યોજનાઓ જ્યારે જમીન પર ઉતરશે ત્યારે શું ખરેખર વિકાસનું સપનું સાકાર થશે? એનો જવાબ તો સમય જ આપશે. પણ વિચારવા જેવી વાત ચોક્કસ છે.